તો મિત્રો કેમ છો બધા? ઘણા બધાની કમેન્ટ આવી હતી કે તમારે શું કહેવાય રસોડામાં વોશિંગ મશીન કોણ રાખે, પણ જો એની સિસ્ટમ જ અહીંયા એ રીતે ફિટ કરી છે, ડિશવોશર અહીંયા ફિટ કરી દીધું છે, વોશિંગ મશીન ત્યાં એટલે યુટિલાઇઝ કર્યો છે જગ્યાનો, બરાબર. પછી તમે કહેશો તો હું તમને હોમ ટૂર તો આપીશ, પણ બીજી એક જોરદાર વસ્તુ બતાવું તમને કે આપણે જોઈએ આજે ઓસ્ટ્રેલિયામાં પાણી કેટલું સાફ છે, મતલબ તમે ચોક થઈ જશો. જોઈ લો, આ મારો વાસણ ઘસવાનો શું કહેવાય વોશ બેસિંગ એરિયા છે, વાસણ ચાના વાસણ બાકી છે, અહીંયા અમે વાસણ ઘસીએ છીએ અને જુઓ આ પાણી, બરાબર, અને અમે પી શકીએ છીએ મિત્રો. સેમ આરઓ ફિલ્ટર જેવું પાણી, આટલું પાણી સાફ છે ઓસ્ટ્રેલિયાનું. તો અમારા અહીંયા કિચનમાં તમને ક્યાંય આરઓ ફિલ્ટર નહીં દેખાય. જોઈ લો, અમારું કિચન છે, અહીંયા તમને કશે આરઓ ફિલ્ટર દેખાય છે, કેમ કે અમે અહીંયા ફિલ્ટરવાળું પાણી નહીં પીતા. અમે ડાયરેક્ટ જો સ્પેશિયલ આ પાણી પીવાનું છે ત્યાંથી બી કોઈ બી વોશ બેસિંગમાંથી અમે અહીંયા પાણી પી શકીએ. તો એટલું સાફ છે ઓસ્ટ્રેલિયાનું પાણી મિત્રો. જોઈ લો, આટલું શું કહેવાય અહીંયા સ્વચ્છતા છે, મતલબ એટલું પાણી અહીંયા સાફ છે. પણ અહીંયા ફ્રીજની બી એવી સિસ્ટમ છે, જુઓ કે અગર કોઈને કદાચ આનાથી બી ફિલ્ટરવાળું પીવું હોય તો અહીંયા ઓટોમેટિક પાણી અહીંયા આવે, એવું ફ્રીજ જ છે. તો બધાના ઘરે ઇન્ડિયામાં બી આવું હોય છે હવે તો, બરાબર. પણ અહીંયા હું તમને એ કહેવા માગતી હતી કે અમે લોકો અહીંયાથી બી પાણી પી શકીએ છીએ. આટલું પાણી ઓસ્ટ્રેલિયાનું સાફ છે, બરાબર. તો બીજું બી બહુ બધું છે, તમે મને કોમેન્ટ મારજો, હું તમને બધું બતાવીશ. પણ અત્યારે તો હવે આ કહેજો કે ઇન્ડિયામાં આપણે વોશ બેસિંગનું પાણી કોઈ પીવે? કોઈ ના પી શકે. પણ હું તો અહીંયા નવી આવીને તો હું ખરેખર ચક થઈ ગઈ, અહીંથી પાણી પીવાનું. પણ ખરેખર મિત્રો અહીંયાથી જ પાણી પીવાનું હોય છે. કોઈ આરોના સેમ આરો જેવું જ તમને ટેસ્ટ આવે છે. તો આવું બધું છે ઓસ્ટ્રેલિયામાં. તો આવો તમે ઓસ્ટ્રેલિયા.